એક સુખ, વિષયનું સુખ એને એટલું બધું ગાઢપણે ચોટેલું રહ્યું છે, બરાબર, બિલીફ જાય નહીં. શું છે? જાય નહીં, બિલીફ ના જાય. બરાબર છે એટલે વાળે વાળે ચીજ જતું રહે. હા, ચીજ જતું રહે. બરાબર જતું રહે. શું છે? એટલે સાયકોલોજીકલ ઇફેક્ટ તો એ અપેક્ષાથી કીધું કે આમ સુખ માન્યું છે. બરાબર, એ માન્યતાને આધારે છે. શું છે? માન્યતાને આધારે. હા, એટલે દાદાને બધા શાસ્ત્રોએ દાખલો આપ્યો કે કૂતરો હાડકું ચૂસતો હોય, એમાંથી સ્વાદ ના આવે, એની લોહી નીકળે એમાંથી એને લાગે, પણ એને લાગે કે આ સ્વાદિષ્ટ છે. દાખલો છે સાયકોલોજી. એટલે કહેવા એમ માગે છે હકીકત સ્વરૂપે તામ નથી, પણ એવું લાગે છે. એટલે ભલે માત્ર થયા આપણે. બરાબર. અમને ખ્યાલ છે વર્ષો સુધી દાદા ભગવાન આપતપુત્ર નામ નતું પડ્યું, આપતપુત્ર નામ પછી પડ્યું. શરૂઆતના 2-3 વર્ષ તો દાદા બધા જોડે અમારા 4-5 જ્યાં જેટલા હોય સત્સંગ કરે. બરાબર. બ્રહ્મચર્યનો સત્સંગ કરતા હતા. શું કરતા હતા? મહાત્માઓની હાજરીમાં બહુ નતા કરતા. કેમ? તો કે દાદા જાણતા હતા કે આટલું મોટું પદ આપ્યું છે, આટલું બધું સુખ આપ્યું છે, પણ હજી પ્રાકૃતિક કેપેસિટી નથી. બરાબર છે. ફેરવવાની. શું છે? નથી. વાત એટલું બધું ગાઢ છે. આ શું છે? ગાઢ છે. ગાઢ. એટલે પછી ધીમે ધીમે એને સમજ પડે કે હું શુદ્ધાત્મામાંથી સુખ આવ્યું, બાકીનું નથી. પણ જુએ ને ભૂલી જાય, દેખત ભૂલી ટળે. રાજચંદ્રે શું કીધું? દેખત ભૂલી ટળે તો સર્વ દુઃખોનો ક્ષય થાય કે છે. બરાબર છે. શું ખબર છે ને, પણ ભેગો થાય સંજોગ, ઉઠે નજર ચોટે એટલે પાલખી ઉપાડી લે. બરાબર. રાગી દ્વેષી નજર ચોટી ત્યાં પાલખી. એટલું બધું પૌદ્ગલિક જે છે એટલું બધું પાવરફુલ છે, અને એટલું પૌદ્ગલિક નથી. કારણ શુદ્ધ ચિત્ત ફટાક કરતું જતું રહે. શુદ્ધાત્મા બધું ભૂલી જાય થોડો સમય. બરાબર છે સર. ટેસ્ટ એક્ઝામિનેશનમાં મૂકશો ને ખબર પડશે કે આ નામધારી પર દ્રષ્ટિ જાય ત્યારે શુદ્ધાત્મા જોઈ શકે છે? બરાબર છે, નથી જોઈ શકાય. એ તો ખસેડી લાવીને કેટલી મહેનત કરી ત્યાર પછી શુદ્ધાત્મા જોવા દે. શું જોવા દે? ખસેડી લાવીને પછી જોવા દે. બરાબર છે. એટલે ભલે ડિસ્ચાર્જ છે, ભલે ચારિત્રમોહ છે, પણ એનું સ્વરૂપ સમજવાની જરૂર છે. દાદા કે છે. બરાબર છે સાહેબ. હા, અભિપ્રાય ફરી ગયો બધા મહાત્માનો. એટલે દાદા બંને રીતે વાત કરી. બરાબર. ભગવાને 2 ભાગ પાડ્યા છે. એક ભાગ જેનો અભિપ્રાય બ્રહ્મચર્ય તરફનો છે. બરાબર. ભાગ જેનો અભિપ્રાય અબ્રહ્મચર્ય તરફ, એટલે જગત આખું કે આમાં શું છે. મહાત્માઓને પૂછીએ તો કહેશે કે ના ના સુખ તો આમાં છે, પણ પાછું ખેંચાઈ જાય. ખરું ખેંચી જાય તો કે ખેંચાઈ જાય છે. સાયકોલોજીકલ ઇફેક્ટ એટલી નથી. એ તો સાયકોલોજીકલ તો મૂળ્યું છે કે આમાં સુખ છે, પણ બહુ મોટો પ્રયોગ થયેલો છે. આખો પરમાણુઓનું ચાર્જ અને એમાં રસ, બધા જે ભરાયેલા રસની માન્યતા. બરાબર છે. પડી જવાય. પછી દાદાએ બધા રસ્તા બતાડ્યા છે એના માટે કે ભાઈ પડી જવું તો વાંધો નહીં, પણ 1 કલાક શક્તિ માગજે, પ્રતિક્રમણ કરજે, નવરો પડવું એટલે શક્તિ માગજે, 3 વિઝન બધું બતાડ્યું છે. બરાબર. એટલે મુક્ત થવા માટે પહેલું તો મહાત્મા નિશ્ચય ભાવમાં આવે છે. નિશ્ચય ભાવમાં એને ઉદયમાં ના હોય, કારણ કે ઉદય તો ફાઇલોના આધાર, બધા સંજોગનો આધાર છે. બરાબર. અબ્રહ્મચર્યમાં આવે છે. શામાં આવે છે? અબ્રહ્મચર્ય. અંદરમાં એને શક્તિ માગતો રહે છે કે હે દાદા ભગવાન, આ સંજોગ પ્રાપ્ત છે. બરાબર. મને ભાવે કરીને સંપૂર્ણ શુદ્ધ બ્રહ્મચર્ય પાળવાની શક્તિ આપો. બરાબર છે. એ રિલેટિવ છે, પણ એ શક્તિ માગવી એ રિયલ ને સંવર્ધક, એટલે કે હેલ્પ કરનારું છે. વસ્તુ એવી છે, દાદા ભગવાન કહેતા હતા કે અમે આ રિલેટિવ માટે હેલ્પ કરીએ છીએ, કારણ કે તો જ રિયલ ખુલ્લું થાય. એમણે જ્યાં સુધી વિષયમાંથી ચિત્ત સુખ લે છે ત્યાં સુધી આત્માના સુખનો એને ચોખ્ખો અનુભવ થાય નહીં. બરાબર છે. એટલું જ ચિત્ત, અશુદ્ધ ચિત્ત
વિષયમાંથી મુક્ત થાય એટલું જ એને સ્વસુખનો અનુભવ થાય. બરાબર, નિરાકુરતા બધાય મહાત્માઓને કૃપાથી પ્રાપ્ત છે. બરાબર છે. સદભાવ એ આમાંથી છૂટે તો એને આપોઆપ સહજ રૂપે પ્રાપ્ત થાય. શું થાય? સહજ રૂપે પ્રાપ્ત. દાદાએ જેને જેને બ્રહ્મચર્ય વ્રતની વિધિઓ કરી આપેલી, કોઈને મહિનો, કોઈને 2 મહિના, કોઈને 4 મહિના, કોઈને 6 મહિના, એટલો બધો આનંદ ઉભરાય, એટલો બધો આનંદ ઉભરાય, એ તો અનુભવ પૂછો તો ખબર પડે. બરાબર. પુત્રના માતા પિતાને એમ આનંદ જોઈને એમ થયું કે અમારે પણ, હું પણ બ્રહ્મચર્ય લઉં. દાદાએ આપ્યું 6 મહિના અને એટલો આનંદ કે ના પૂછો. બરાબર. એટલે સાયકોલોજીકલ ઇફેક્ટ તો બરોબર છે, પણ એનું વિજ્ઞાન સમજવા જેવું છે. કોઈ પણ વસ્તુનું વિજ્ઞાન સમજાય આપણને એટલે આપણે અંતરમાંથી બધું મુક્ત ચોખ્ખું ઉઘાડ થવા માંડે. જયારે આવવું હોય ત્યારે ભલે આવે. બરાબર. બ્રહ્મચર્ય સાયકોલોજીકલ ઇફેક્ટ આ અપેક્ષાથી કીધું, રિલેટિવ અપેક્ષાથી કીધું છે. બાકી બ્રહ્મ તો પોતે નિરપેક્ષ છે, એબ્સોલ્યુટ છે. બરાબર. અને એ શુદ્ધ ઉપયોગની ચર્યા, શુદ્ધ ઉપયોગ એ બ્રહ્મચર્ય છે. શું છે? શુદ્ધ ઉપયોગ એ બ્રહ્મચર્ય છે. કારણ કે પોતે શુદ્ધમાં બ્રહ્મમાં ચર્યા કરી રહ્યો છે. શું કરી રહ્યો? બ્રહ્મમાં ચર્યા કરી રહ્યો. એટલે સાહેબ આ કાળના હિસાબે આટલું ગાઢ થઈ ગયેલું છે કે આ પ્રકૃતિમાં જ આ રીતે વણાયેલું હોય. કાળના હિસાબે પાછા બોલ્યા એટલે અંદર એને પેલાને પોલનો ખોરાક મળી ગયો. હા, આપણે કેમ આ કાળમાં આવ્યા? કારણ કે નો શોખ બાકી રાખેલો. એટલે દાદાએ ચોખ્ખું કહ્યું છે, આ 5 તારામાં આવું કેમ પડ્યું છે? તો કે બધું મળ્યું પણ ચટણી ખાવાનો શોખ પૂરો ના થયો. હા, તો એ ગુનો કે બક્ષિસ? ગુનો. આટલા ડભણા ખાઈએ છે, ભલે દાદા મળી ગયા એટલે અંદર આનંદ છે, બહાર તો કેટલા ગોદા ખાવા પડે છે. સાચી વાત છે. એના મૂળિયામાં બાકી રહી ગયેલું તે માટે હવે છૂટી જાવ કે છે. એટલે દાદાએ કહ્યું, કવિરાજે પદમાં લખ્યું, આખા ખાધા પછી ચટણી માટે બેસવું નહીં. બરાબર છે. જીવાતુમાં હાથ ગાલી સડવું નહીં. ખૂબ સમજવા. અદભુત સાહેબ. અને મહાત્માઓને બહુ મોટું પુણ્ય અને લાભ શું છે કે દાદાએ આખા ફેમિલી પર કૃપા કરીને આખા ફેમિલીને સત્સંગી બનાવેલા છે. એટલે સાથે સહયાત્રામાં પણ આ ધીમે ધીમે સમજથી લાવી શકાય છે. બરાબર છે સાહેબ. દ્રવ્યમાં, વ્યવહારમાં એકદમ લાવવા માટે નહીં કરવાનું, ભાવમાં, સમજમાં લાવવાનું, શક્તિઓ અને બધા પ્રયોગ મૂકવાના અંદરના, બહાર આપોઆપ આવશે. બરાબર. હાજી, અદભુત સાહેબ. પછી વિશેષ આપતા પુત્રો જોડે ખાનગીમાં સત્સંગ કરવાનો. બરાબર. ખાનગીમાં એટલે 1-on-1 એમ. ઓકે, ખ્યાલ આવી ગયો. હોતું નથી આપણે. બરાબર. એટલે પર્સનલી એમ. હા. ઓકે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. બાકી આત્મા સિવાય બધું સાયકોલોજી. હા. Whole life is nothing but bundle of beliefs and psychological effects. બરાબર છે. બધી માન્યતાઓની અસરો છે. શું છે? માન્યતાઓની અસરો. પવિત્રાબેન, હા, જય સચ્ચિદાનંદ. આપણે માન્યતા શબ્દ બહુ નાનો નથી. આકડીનું મૂળિયું છે. શું છે? આકડીનું મૂળિયું. હા, માન્યતાઓ, બિલીફ. એમાંથી મૂળ રોંગ બિલીફ દાદાએ બ્લન્ડર તોડી આપી. બાકીનું તમે તોડી લો. બરાબર. તમે તોડી લો. એમાં કૃપા કામ કરે છે, પણ પુરુષાર્થ આપણું. જોઈએ. બરાબર છે. જય સચ્ચિદાનંદ. સુમિત્રાબેન. હા, જય સચ્ચિદાનંદ. શૈલેષાનંદજી. જય સચ્ચિદાનંદ. મોબાઈલમાં આવેલું સૂત્ર છે 1688. ધૂળ માઈને બાદ કરતા આવડે, પછી સૂક્ષ્મ બાદ કરવાની, પછી સૂક્ષ્મતમ બાદ કરવાની. આ બધું બાદ કરતા આ એક સીધું પતી જાય. ધૂળ તો ખબર પડે, મારું બાદ કરવાનું, પછી સૂક્ષ્મતર ને બાદ કરવાનું, એ સમજો ને. બરોબર. આ વાત પણ આપણે બે રીતે સમજીએ. એક,
દાદા ભગવાન આપણને જ્ઞાન આપે, દ્રષ્ટિ જ્યારે પ્રાપ્ત કરાવવાના પ્રયોગમાં બેસાડે છે. બરાબર. ની કૃપાથી આપણો અંદરનો કચરો એટલે કે આરોપિત અજ્ઞાન ભાવના આવરણો તોડે છે. બરાબર. એ એમની દશાને આધીન જે વાણી જેના એ માલિક નથી એવી જે ટેપ રેકર્ડ વાળી દિવ્ય પ્રયોગની વાણી જ્ઞાન અંદરના ભગવાનને સ્પર્શીને નીકળે છે, અનુભવ વ્યક્ત પરમાત્માને, જેનાથી આવરણો તૂટે. એટલે દાદાએ બધા જ માયમાંથી છોડાઈ દીધા છે આપણને. મન, વચન, કાયા, નામ, નામની માયા, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મના પોટલા. ત્યારે આપણને આય એટલે કે હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ જ છું, એ શુદ્ધાત્મા પ્રાપ્ત થયા. હવે આપણે શું કરવાનું તમે કીધું તેમ, તો કે એ પ્રયોગને આપણે પુરુષાર્થ પ્રયોગમાં જ્યારે મૂકીએ ત્યારે કૃપાથી પ્રાપ્ત થયેલી દ્રષ્ટિ એટલે સમજ અનુભવમાં જે લઈ જવાની, તો આપણે પ્રયોગમાં મૂકીએ કે હે દાદા ભગવાન, આ નામધારીનું બધું આપને સમર્પણ તો કર્યું, હવે ક્યાં ક્યાં મારાપણું અસર કરી રહ્યું છે, ક્યાં ક્યાં મારાપણામાં આ અશુદ્ધ ચિત્ત ફસાય છે. દાદાએ કહ્યું કે મમતા એટલે જીવ ભરાઈ જવો, જીવ એટલે ચિત્ત ભરાઈ જવું. તો હે દાદા ભગવાન, મને જોવા જાણવાની, ઓળખવાની, શુદ્ધ ઉપયોગથી જોવાની શક્તિ આપો, એટલે આપણને દેખાતું જાય. ઘર એ મારું કે નહીં સુમિત્રાબેન? મારું. અને ઘરમાં કોઈ બરોબર કાળજી ના રાખે તો સુમિત્રાબેન ને અસર થાય. હા, થતી હતી. કેળો દુખે, થતી હતી એટલું સારું, પણ હવે ના થતી હોય તો ધન્ય ભાગ્ય. પણ કેટલી મહેનત કરીને માંડ પૈસા બચાવીને બધું કેટલું હાચવીના ઘર હરખું માંડ કરાયું, રંગભંગ કે આમ તેમ સોફા, અને પછી બગાડ્યું, ધાબા પાડ્યા કે તો શું થાય? હા, એક સમય તો થઈ જાય. હે તો અસર થઈ એટલે મારાપણું ના હોય તો ના થાય. થાય દેખાય ને મારાપણું છે કે જ્યાં મારાપણું હોય છે ત્યાં અસર હોય છે. શું હોય છે? આ તો ઘર તો એક સ્થૂળ દાખલો આપ્યો. બરાબર. દીકરો ને દીકરાનો દીકરો હવે ડોક્ટર પાસે લઈ ગયા અને કદાચ કઈ ચેકો બેકો મૂકવાનો થાય, કઈ પરુબરું થયેલું હોય કે ઓપરેશનમાં લઈ જવાનો છે એમ કઈ, તો ભલે પૂતગલ તો અસર વાળું છે, એની ના નહીં, પણ આપણને કઈ અસર થાય ખરી એમ કે છે, પૂછે છે આપણને કે હા, તો કે પડોશીના દીકરાને લઈ ગયા હોય તો કેટલી થાય? ના થાય. એટલે ભલે મારો છે, વ્યવહારથી ખોટું નથી, પણ અંદર તપાસ કરવાની કે આ મમતા અસર કરે છે. શું કરે છે? મમતા અસર કરે. એટલે જીવતી ફાઇલોમાં જે મારાપણું રહેલું છે તે, પછી આ માય વાળી માલિકી ભાવમાં જે મારાપણું રહેલું છે તે. બરાબર. આ તો મારો ફોન છે કે છે. શું કે ઘરમાં બધાને ફોન જુદા જુદા છે. બરાબર. તો કે આ મારો નહીં કે છે, તમારો, આ તો મારો કે છે, માય મની કે છે. શું કે છે? થોડા ઘણા હાચવી રાખ્યા હોય ને, પોતે ભેગા કર્યા હોય તો કે મારા છે, જોજો બોલે નહીં, પણ તો કે આ જીવનો સ્વભાવ એટલે માય છોડાઈ દીધું છે, પણ માય છૂટી જતું નથી. આ જે સ્થૂળ માયની વાત કરો છો તે કરું છું. શું કરું છું? પછી આવ્યું સૂક્ષ્મ માય. તો સારા વિચાર આવે, કઈ સારી વાત કરી કોઈને, તારે તરત એમ થાય કે નહીં કે મારા વિચાર જો કેટલા સારા વિચાર છે, હું જો કેટલી સારી સેવા કરું છું, જો મેં બરોબર વાત કરી કે ના કરી. મારી વાતમાં મારાપણું કોને છૂટી ગયું? મને તો નથી છૂટી ગયું. કોણ દેખાડે છે? જો મારેથી થતું હોત તો કાયમ જ મારું બધું સાચું હરખું જ દેખાવું જોઈએ. ના, એ દેખાડનારી આખી કુદરત છે. ભલે એમાં પહેલા મનાયેલો શૈલેષ પહેલાનું મારાપણું હોઈ શકે છે, પણ આજે જયારે નીકળી રહ્યું છે ત્યારે કેટલા બધા સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ ભેગા થાય છે. ભરતી ઓટ મનસાગરની નિશ્ચિત અને વ્યવસ્થિતમાં ખૂબ સમજવા જેવું છે કે આ મન સીધું ચાલ્યું ટેઢું ચાલ્યું, સમજ સીધી પડી ને ટેઢી પડી, આ બધાને હું સીધું વખાણવા લાયક થાય ત્યારે મારું કહી દઉં છું. બરાબર. થાય કે નોય મારું ગોટું દાદા ભગવાન કરું છું. શું કરું છું? બરાબર.
સાચી વાત. મારું કહું છું તે સૂક્ષ્મ માય ક્યાં હજી તો ખાલી સમર્પણ વિધિમાં જ સોંપેલું હતું. હા કોઈ પણ ને જરાક આમ જુદું વાતો કરે છે, હસબન્ડ વાઈફ હોય કે મા બાપ છોકરા કે ઘરના મેમ્બર્સ, તારે મારા પણ હોય છે કે જતું રહેલું હોય છે, તપાસ કરજો. હોય છે. ના હોય તો એને બંને મુક્ત જ હોય, વાત કરે પણ કશી અસર ના હોય, મુક્ત હોય કે હા તો જેવું દેખાયું વ્યવસ્થિત દેખાડ્યું, વાત થઈ ગઈ, જુઓ વ્યવસ્થિત શું કરે છે. પણ મારા પણ હોય છે અંદર માટે વ્યવસ્થિત કરાવડાવે છે એ પણ સમજવા નથી દેતું. મારું નથી રિલેટિવ છે કશું, એટલે પછી વાત આગળ પકડાઈ નહીં રહે. શું રહે? બરાબર, પકડાઈ લીધું. સૂક્ષ્મ માય પકડાય તો કલ્યાણ થઈ ગયું કે છે. ભલે દાદાએ છોડાવી દીધું છે મૂળથી. બરાબર ડિસ્ચાર્જમાં બરાબર. મારા સત્સંગને સારો કે તો મને આમ મોઢું ખીલી જાય, પણ બીજાના સત્સંગને સારો કીધો તો કેમ એટલો આનંદ નહીં થતો? તો કે માય છૂટી નહીં ગયું. એટલે દાદા કે ભગવાન કે છે કે એકલા જ મમતા વગર ના પૂરું. એ તો દાદા કે જેની એવું સુંદર હોય કે લાખો માણસના મન એમને વશવર્તે, પણ એમને એવું ના થાય કે મારું મન સુંદર છે. બરાબર ના થાય. એમાં એની વાણીથી લાખો જીવોનું કલ્યાણ થઈ જાય. 18,000 વર્ષ સુધી લોકો ભજના કર્યા કરશે, પણ મારી સ્પીચ ના થાય એને. બરાબર. મારી વાણીનો માલિકી ભાવ બિલકુલ થાય નહીં. અને આ તો આપણા બધાને જેના હાથમાં આવીને તે માલિક થઈ બેઠા કે દાદાની વાણી લાવો, હું સાચવી રાખું ને એમાંથી વાત કરું, બીજાને આપીશ તો પાછું મારું ઇમ્પોર્ટન્સ ઘટી જશે. થાય જે પોતે માલિક નતા એને આપણે માલિક થઈ બેઠા બધા. શું થઈ? માયનું માય શું છે? માયનું માય તો કે માલિકી ભાવ છે, વાણીમાં માલિકી ભાવ છે. મારી સમજ કે છે, મને સમજ પડે છે, તમને બરોબર પડતી નથી. એક જગ્યા તો એવી બતાડો કે જ્યાં મારા પણ અંદર નથી એટેચ, છોડાયા છતાં બધામાં જ છે એવું લાગે છે. હા, તે હવે પ્રયોગમાં મૂકવું પડે. આપણે સામાયિક પ્રયોગમાં મૂકવું પડે, પ્રતિક્રમણ પ્રયોગમાં મૂકવું પડે કે હે દાદા ભગવાનના ડિસ્ચાર્જમાં હજી આ બધું જે મારા પણ ભાગ ભજવી રહ્યું છે, મને જોવાની શક્તિ આપો. અને એની પર ઉપયોગ દઈએ એટલે પછી દાદા ભગવાન કામ કરે, અંદર છોડાવતા જાય, મારા પણ શું કરતા જાય. અને કેટલું કુદરતી હોય છે કે આપણે જે ઋણાનુબંધ સંબંધમાં આયા એટલે રે એ બીમાર થાય તો અસર થાય, એ ચાલી અસર થાય, પણ જ્ઞાન આપણને જોડે જોડે કામ કરે કે ભાઈ અસર થાય છે તે હું નથી ને મારી નથી, હું તો શુદ્ધાત્મા છું. અને અસર કેમ થઈ છે તો કે પૂતગલ વ્યવહારમાં જોડે આવતા આ બધું થયેલું તે હવે હું આ તો કે સંજોગ વિયોગ, ટ્રેનમાં મુસાફરની જેમ આયા ને છૂટા પડવાના, આયા ને છૂટા પડવાના. તો કે અંદરથી જે માય મમતા જેને કે છે, શું કે છે? મમતા, સૂક્ષ્મતર મમતા. છેલ્લે અસર ને પાછો માય કે છે. શું કે છે? ગુંગળાવે એવી અસર હોય ને ત્યાં તો કે નોય મારું હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું કરે, પણ જરા મજા આવે એવી હોય તો મારું કન બચ્ચી ભરે. દાદા કે છે શું કરે? પછી દાદાએ કહ્યું કે જો સુખને પૂતગલિક સુખને બચ્ચી ભરીશ ને મારા જેવું, એટલે મીઠો રસ ચાખીશ તો કડવો ચાખવો જ પડશે કે મને મારે થઈ ગયું, મને તેમ થઈ ગયું, મારું શું થશે એવું અંદર બોલે. થાય કે મને થઈ ગયું. ખરેખર પોતાનું છે. આ તો બહુ પ્રયોગ છે સુમિત્રાબેન, કેવળ જ્ઞાન સુધી ખુલ્લું કરી નાખે. પણ પરમાણુમાં મારાપણું છે, ભલે ડિસ્ચાર્જ મમતા છે, ભલે ડિસ્ચાર્જ ચારિત્રમું છે, એક પણ પરમાણુનું મારાપણું છેલ્લે જાય નહીં અને કેવળ જ્ઞાન છેલ્લે ઊભું થાય, છેલ્લમ છેલ્લે. એટલે પછી દાદાએ આપણને એક શોર્ટકટ આપેલો કે ભાઈ મારા મમતા કેટલી રાખજો તો કે મરીએ, મૃત્યુ થાય ત્યારે જે જોડે હોય ને એટલી રાખવાની છૂટ. થાય તારા હારું જોડે શું હોય? 5-6 ફૂટનું પોટલું હોય પણ હાથની વીંટી ના હોય જોડે. આંગળી પર મારું દેહની પર કાળજી રાખવા જેટલું મારા પણ કદાચ થોડું રહેશે તો એલાવ કરીશું, પણ આ વીંટી મારી અને આ હીરાવાળી છે અને આ મારા ચશ્મા કેટલા એવું બધું રાખશો તો પછી મમ્મા માર ખવડાવે એમ કે માયા.
અને ખરેખર તો આપણને એટલું અદ્ભુત પ્રાપ્ત થયું છે કે દેહમાં પણ મારાપણું રાખવાની જરૂર નથી. મમતા છોડી દીધેલી છે આપણને. દેહને પણ કુદરત બહુ સુંદર સાચવેલી છે. જો મારાપણું છૂટી જાય તો બરાબર. દખલ બધી મારાપણાની છે. શું છે? હા, મારાપણાની. વ્યવહારથી બોલવામાં વાંધો નથી. વ્યવહારથી તો બોલવું પડે. બરાબર. અંદરથી બધું નીકળી જવું જોઈએ. બરાબર. એટલે ઘરમાં રહેતા હોય તો મહેમાન જેવા અંદરથી ગેસ. એનો અર્થ એવો નહીં કે ઘરમાં કાળજી નહીં કરવાની, ધ્યાન નહીં રાખવાનું, નળ તૂટી ગયો હોય ત્યારે રિપેર કરવા નહીં જવાનું. મારું નથી, જેને કરવું હશે કરશે, એવું ના બોલાય. તો દુરુપયોગ થાય. નાટકીય કરવું જ પડે બધું. ક્ષમતા વગરના. હા. ચાલો. હા, જઈ સચ્ચિદાનંદ. એ તો બહાર સ્થૂળમાં સમજ પડતી હતી, પણ સૂક્ષ્મમાં શું હતું એ થોડીક સમજ પડી હવે. આપણા જ પ્રયોગમાં મૂકવાનું. આપણા જ પ્રયોગમાં મૂકવાનું. સાથેના આપણા પ્રયોગમાં મૂકવાનું એમ કહું છું. હા હા, બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નીનાબેન કોઠારી. નીનાબેન. હા, બોલીએ. શ્રી સ્વરૂપ વિજ્ઞાન નું સૂત્ર છે 7.7, સૂત્ર નંબર 5957. શાકાહારી વિષયને એન્કરેજ કરે છે, શાકાહારી વિષયને ડિસ્કરેજ કરે છે. તમે અડધું લઈને આવો છો તે શું કરે? વાત લઈને આવો એટલે આ શું થયું કે ઓપરેશનમાં અડધું જ થયું, પૂરું ના થયું. અચ્છા. એટલે કહેવા એમ માગે છે કે શાકાહારી માણસ, શાકાહાર તો બહુ જ આવશ્યક છે. શું છે? બરાબર. શાકાહારને કારણે જાગ્રત રિવોલ્યુશન્સ ફાસ્ટ હોય. શું હોય? બરાબર. હા, પણ જો એની પાસે દ્રષ્ટિ ના હોય. ઓકે. હવે જાગ્રત થયો, રિવોલ્યુશન મશીનરી ફાસ્ટ ફરે છે, પણ બિલીફમાં શું છે કે વિષયમાં સુખ છે. રાઈટ. એટલે વૃત્તિઓ ચંચળ હોય તો એ બાજુ જરાક જાય. એટલે દાદાએ દાખલો આપેલો કે કબૂતર છે ને શાકાહારી છે એમ. ઓકે. પણ માંસાહારી ડલ હોય બધું એમ, ડલનેસ લાવે. બરાબર. એ બહુ અપેક્ષાની વાત. એટલે કહેવા એમ માગે છે કે દ્રષ્ટિ હશે તો એ જ શાકાહાર વાળો ભગવાન થઈ જશે, નીકળી જશે. હવે ગાડી ટર્ન કઈ બાજુ થઈ ગઈ તો કે બ્રહ્મચર્ય બાજુ. બરાબર. સમજ જ નહીં પડે બ્રહ્મચર્ય. એ તો જાડું પશુ જેવું. શું છે? એટલે શાકાહાર તો બહુ ફાયદાકારક છે. પણ દાદાએ જે સમજાયું તે વાત એ સમજો કે શાકાહારથી ઊભી થતી જાગૃતિ અને અંદર આવરણ પતલું અને સરસ હોય, પણ જો સમજણ સાચી ના મળી હોય તો ગાડું અવડે પાટે જતું રહે એમ કે છે. શું છે કે છે? બરાબર છે. એટલે આ વાત કઈ પણ લાવો ને તે આગળ પાછળ બધું વાંચજો. અડધું ઉઠાવીને લાવશો મને વાંધો નથી, પણ તમારો પ્રયોગ અધૂરો રહી જશે. બ્રહ્મચર્યની વાત કરીએ તો બધું દાદાનું વાંચી જવું. શીલદર્શકના 2 પુસ્તક છે, એમાં ભલે બ્રહ્મચારી માટેનો ભાગ ના વાંચો, પણ ગૃહસ્થીઓ માટેનો વાંચજો કે આખું વિજ્ઞાન શું દાદાએ સરસ ખુલ્લું કરેલું છે. પછી જ્યારે એમાં કડી તમને જોડશો ને ત્યારે સમજ પડી જશે કે કઈ અપેક્ષાથી આ વાત કરી છે. નહીં તો એક સીધું એક કડી ઉઠાઈ જો રહ્યા. હવે દીપકાનંદજી જો પરવાનગી આપે તો દાદા સાથેની યાત્રાની થોડીક આપણે આપણી એમાં બધું ફિટ કરતા જઈએ કે કેવી રીતે દાદાએ આ પોતાના અને આપણને કેવી રીતે એમની સાથે અનુભવ થયા, કે શું થયું કે કેમ થયું. અને છતાં પ્રશ્ન હોય તો એ પ્રમાણે કરશું વાત. છે પ્રશ્નો છે ડોક્ટર સાહેબ? જરૂર. જય સચ્ચિદાનંદ. નીનાબેન. નીનાબેન.
नीनाबेन बोलिए. I cannot hear anything. We can hear you, but જય સચ્ચિદાનંદ. અમીબેન. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. મને એ સમજવું છે કે દાદા એમ કીધું છે કે હવે આપણે ખાલી બધું સફરિંગ જ છે એવું જ જોવાનું. જી. અને એક દાદાજીનો પ્રસંગ હતો, એ મેં ક્યાં ઓડિયોમાં સાંભળ્યો હતો એમનો, કે એ જયારે ગાડીમાં જતા હતા ને તો કોઈ ફોરેસ્ટના ટ્રીઝ બધા ઝાડ હતા ને, તો કોઈ મહાત્માને એમને કીધું હતું કે તમને શું દેખાય છે? તો એમને ખાલી કીધું કે દાદા આ ઝાડ આવો દેખાય છે, આવા લોંગ ટોલ છે, એવું છે. તો એમને કીધું ના, હવે ખાલી આપણે મહાત્માઓને સફરિંગ છે એવું જ જોવાનું. તો સફરિંગમાં હવે દિવસ આખા બધા ઉદય કર્મ આવે તો જે પ્રતિકૂળ હોય તો એમાં તો બધું છૂટું પાડીને આજ્ઞામાં અને એવી રીતે રહીને થઈ જાય. પણ જયારે સારા સંજોગ હોય તો એને પણ સફરિંગ માં પછી સફરર થઈ જાય છે, એવું ભળી જવાય છે. અને એઝ અ અમે શુદ્ધાત્મા ઓબ્ઝર્વર થઈને રહેવું હોય તો એમાં બધું એક થઈ જવાય છે જયારે સારા સંજોગો હોય છે. તો એમાં થોડું સમજણ આપો. બહુ સરસ. મને જે સમજાયું છે કે જે કંઈ થોડુંક દાદા ભગવાન પાસેથી જે અમારી જે રીતે ઈચ્છે એ વાત કરી. દાદા ભગવાને તો પહેલું શું કહ્યું કે ભાઈ જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં રિલેટિવ ને રિયલ થી શુદ્ધાત્મા જોજો. એમનું મૂળ ભાર શુદ્ધાત્મા ઉપર હતો કાયમ. મહાત્માઓને પણ કાયમ લે વિધિ કર, હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું બોલ કે છે. એટલે મહાત્માઓને પણ હું શુદ્ધાત્મા છું એમાં ફિટ કર્યા છે. અને જ્યાં દ્રષ્ટિ જાય, આ વૃક્ષો સજીવનની વાત છે, ત્યાં કે મને શું દેખાવું જોઈએ અને રિયલ કે અંદર શુદ્ધાત્માના દર્શન થવા જોઈએ. આ મુખ્ય વસ્તુ છે. શું છે? પણ સજીવમાં. એટલે દાદા 1 કલાક પ્રયોગ કરાવતા હતા. ઘોડાગાડીમાં લઈ જતા હતા અને પછી ઘોડાગાડી લઈને આપણને બધાને કહ્યું કે શાક થેલી લઈને શાક લેવા જાઓ કે માર્કેટમાં કે ફરવા જાઓ કે ચાલવા જાઓ, એટલે નક્કી કરીને જજો કે જે દેખાય એમાં રિલેટિવ ને રિયલ શુદ્ધાત્માના દર્શન કરતા જવા છે. હવે શુદ્ધાત્મા દર્શન કરવા એ મુખ્ય વસ્તુ છે, કારણ કે આંખ તો જોતી જ હતી. શુદ્ધાત્માના દર્શન કરતા જઈએ આપણે એટલે બાકીનું બધું જ ફોલો થશે. શું થશે? બધું ફોલો થશે. મૂળ વસ્તુ પર આપણે મૂળ પ્રયોગમાં આવીશું એટલે બાકીના બધા તો એના પરિણામ છે. શું છે? પરિણામ. આ બધામાં રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જોતા જઈએ અને આપણે પોતે શુદ્ધાત્મા છીએ. તો અમીબેનનો જે બાકીનો બધો ભાગ છે, જે કંઈ પણ તમે કીધું કે સારા સંજોગો મજા આવે ને ખોટા આવે, તે કોઈ પણ સંજોગમાં અભાવ કરવાનો કોઈ પ્રશ્ન આવતો જ નથી. સારો હોય ભલે અમીબેન મજા લે, અમીબેન હાપુસની કેરી હોય તો શાંતિથી અમીબેનને કહેવાનું કે અમીબેન ઊંચા નીચા ના થાવ, જરા ધીરજથી સ્વાદથી, બધા સ્વાદ આવવા જોઈએ કે, પણ અમે સ્વાદ લે છે અને હું શુદ્ધાત્મા છું એને જાણું છું. શું છે? એટલે શાતા અને અશાતા બંને વેદનીય કીધી છે ભગવાને, પણ વેદનીયનો મતલબ અભાવ કરવાનો એવો નથી. એટલે એ રિલેટિવને હું શુદ્ધાત્મા ભાવે જાણું છું. એવી રીતે આ વૃક્ષમાં રિલેટિવ શુદ્ધાત્મા મેં જોયા, એ મુખ્ય વસ્તુ છે. પછી તમારી સમજમાં જ્યારે સહજ ભાવે આવે ત્યારે ખરું કે સિદ્ધ ક્ષેત્ર સિવાય આખો જે આ લોક ભાગ છે એકેન્દ્રિયથી 5 ઇન્દ્રિયના જીવોનો, એ શું કર્યું તો કે રિલેટિવનો ભાગમાં એટલે કે શુદ્ધાત્મા જે અંદર છે એ જુદું છે, પણ બાકી તો ભોગવટો જ છે ને. બીજું શું છે એમાં? ભોગવટો કહેવાની બી સમજાય, જરૂર નથી ગાગા કરવાની. એમ સમજાયા કરે કે જો, એટલે કરુણા રહે પછી ભગવાનને, અને આપણને રહ્યા કરે કે હું શુદ્ધાત્મા ને આ બધામાં શુદ્ધાત્મા રિયલ એ મુખ્ય વસ્તુ. બાકી બધું ભોગવટો કુદરતી જે છે બધામાંથી આપણે મુક્ત થતા જાઓ અને સમજતા જાઓ. શું છે? પણ જો હું બહાર નીકળું ને ભોગવટો કરતો જાઉં ને તો પછી શુદ્ધાત્મા ભૂલાઈ જાય, ખસી જશે. શું થઈ જશે? કોઈ સેન્સિટિવ માઇન્ડ હોય ને તો જરાક એક્સેન્ટ્રિક થઈ જાય કે બધું ભોગવટો છે તો સાલું જવાનું ક્યાં હવે? ના, કશે જવાનું નહીં. હું શુદ્ધાત્મામાં છું, પરમાનંદમાં રહેવાનું. શું રહેવાનું? પરમાનંદમાં રહેવાનું. બાકી બધું વ્યવહારની જગ્યા બધું સમજાયા કરશે.
એટલે આ તો લોક અપેક્ષાથી વાતો થયેલી હોય, કોઈ ખૂણાની વાત થઈ હોય તે આપણે સમજી લેવાની, પણ એ ખૂણાને જો મુખ્ય કરીને પકડીશું તો જે મુખ્ય વાત દાદા ભગવાને આપણને કરી આપી કે હું શુદ્ધાત્મા છું ને આ બધામાં રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જોતા જાઉં. શુદ્ધ ઉપયોગ એટલે શું? અંદર જુએ છે ત્યારે હું શુદ્ધાત્મા થઈને મન વાણી કાયાને જોયા કરું છું. એ મીઠો રસ આવ્યો, કડવો આવ્યો, સાતા વેદનીય મજા, તમે કીધું ને અનુકૂળ સંજોગ આવ્યા કે પ્રતિકૂળ આવ્યા, એ ફાઇલ એકનું ચિત્તને હું શુદ્ધાત્મા ભાવે જોયા કરું છું. જે ભલે કેરી ખાય મજેથી મને ક્યાં વાંધો છે, જાણના સૂટ બૂટ પહેરે ભાગમાં આવ્યું તો. અને બહાર જયારે જુએ છે ત્યારે રિલેટિવ ને રિયલ શુદ્ધાત્મા જોઈ શકવા, જોવા એ શુદ્ધ ઉપયોગ છે. શું છે? શુદ્ધ ઉપયોગ છે. 5 આજ્ઞામાં એવું નથી કીધું કે તમે ભોગવટો જોજો. એ એની આનુષંગિક પારિણામિક સમજ રૂપે આવે છે. શું આવે છે? સમજ રૂપે. સમજાયું તમને? હા, સમજાયું. એ તો આખું જગત લોક ભાગ આખો ભોગવટામાં જ હોય જ, કારણ કે 6 તત્વ ભેગા હોય એટલે ભોગવટો જ હોય. એટલે આપણે અંદર એંગેજ ના થઈ જઈએ તો સમજમાં કે ભાઈ આ ભોગવટો છે અમીનો, બીજાને બહાર સફરિંગ ન જવું હોય તો કઈ નહીં, પણ અમીના હિસાબને સફરિંગ સમજીને પણ વૈરાગ્ય તો આવે ને. પણ અમીના હિસાબને સમજીને સફરિંગ કહીને વૈરાગ લાવવો સારો કે હું શુદ્ધાત્મા છું એમાં રહેવું સારું? એ તમે નક્કી કરી લેજો. હા, એ તો એ વધારે સારું. એટલે પરમાનંદ સાથે છૂટા રહેશો તમે, અને પેલું બહાર સાથે તમે છૂટા રહેશો, મુંજાઈ જશો, મને ખબર નથી. કારણ કે જેવું કહીએ એટલે અમીબેન ડિપ્રેસ થાય કે ના થાય? ડિપ્રેસ થઈ જવાય. બરાબર. અને ડિપ્રેસ થાય ત્યારે તમે શુદ્ધાત્મા રહી શકો કે પછી મૂંઝવાઓ? બરાબર. હા, મૂંઝવાઈ જવાય. એટલે તો છે તો સમજાયા કરે, એમાં કઈ બોલવાનું. ટૂંકમાં આપણું જ્ઞાન પરમાનંદ સાથે વ્યવહાર અડે નહીં, મહાવીરના જેવી દશામાં રહેવા, એવું દાદા કહેવા માંગે છે. તમને સુખ્યા કર્યા છે, હવે સુખ સાથે તમારે મોક્ષે જવું છે પાછું ભાર વધારી જવું છે તે નક્કી કરજો. બરાબર. નાતા દ્રષ્ટા જ મેન છે, બસ બીજું. હા, તે અમીબેન ને જોયા કરશો એટલે ઉલટાનું એનો ભોગવટાનો ભાર ઓછો થઈ જશે. હા, એવું છે કે વ્યવહારનો ભાર ઓછો થઈ જાય, વ્યવહારનો ભાર ઓછો લાગવા લાગે. આપણે તો શુદ્ધાત્મા ભાવે અમીબેન ને એવી દ્રષ્ટિથી રહેવાનું કે એમને ભોગવટ લાગે, હલકા ફૂલ થઈને વહેતા વેણની જેમ વ્યવહારમાંથી પસાર થયા કરે, અને છતાં કઈ થાબડી આપવાનું કે અમીબેન અમે છીએ તમારી જોડે, હું અનંત સુખ વાળું છું, દાદા ભગવાન તમારી સાથે છે. બરાબર. જોયા કરવાનું. શું કરવાનું? જોયા કરવાનું. હા, એમાં ચોટે બહુ ને બહુ તો કેવાનું કે આ તો સાતા વેદનીય ને અસાતા વેદનીય છે, હું તો નિર્વેદક એવું શુદ્ધાત્મા છું. હા, બરાબર. હા, ત્યારે આ પ્રયોગ કરવાનો. બરાબર. દાદા ભગવાનને તો કેવા કેવા સંજોગોમાં અમે જોયા છે, ફ્રેક્ચર થયેલા સંજોગમાં જોયા છે, એક્સિડન્ટના સંજોગમાં જોયેલા છે, હાફ ચડે ખુરશીમાં લઈ જવા પડે એવા સંજોગમાં જોયેલા છે, છતાંય પોતે તો નિરંતર પરમાત્મા પદમાં હતા. તે હોસ્પિટલમાં આવેલા, તે અમારા સર્જરી ડિપાર્ટમેન્ટના હેડ PM ત્રિવેદી સાહેબ, આખા સર્જરીના હેડ, અષ્ટાંગ પ્રણામ કરે હોસ્પિટલમાં દાદાને, અને એમની જોડે ટીમ હોય આખી, આસિસ્ટન્ટની, રેસિડેન્ટની, એ બધા જો દર્શન કરો, આ દેહથી જુદા જો કે છે, અને જરાય કે છે કે છે આટલી બધી ભોગવટાઓ, કે આપણે જેને દુનિયાની ભાષામાં ભોગવટો કહીએ એમને બિલકુલ ભોગવટો જ નહોતો પરમાનંદમાં. અને દાદા કે છે AM પટેલ ને ભોગવટો ના હોય અસાતાનો. બરાબર. સંજોગ હોય પણ ભોગવટા જેવું ખાસ કઈ. એટલે કેવી દશા અને કેવું વિજ્ઞાન છે આપણને. શું છે? અને એના માટે પોઝિટિવ સમજણ આપી પાછી કે ફ્રેક્ચર તો તે સેકન્ડે થયેલું, બીજી સેકન્ડ થી સંધાવા માંડ્યું છે, એનો આનંદ માણવો કે રડવું. બરાબર. એક એક વાક્ય આપણે જીવનના પ્રયોગમાં જો એપ્લાય કરીએ, ભોગવટો લાગે છે રિલેટિવમાં, રિયલમાં તો જો ભોગવટો કહો તો માર ખાવાનો વખત આવે કે કઈ તમે જતા રહ્યા, ઘરમાંથી ખસી જાવ તારે ભોગવટો લાગે. અને ભોગવટાની જે વાત કરીએ છે તો 90% અણસમજણથી છે, રિલેટિવ અણસમજણો જે બાકી રહી. દાદાએ ચોખ્ખું કહ્યું કે હા, અહીંયા ગળામાં નળી નાખેલી હોય
પગ ઊંચો લટકાડેલો હોય હોસ્પિટલમાં તો દેહની વેદનાને અમે એક્સેપ્ટ કરીએ તમારી, તે પણ એટલા માટે કે તમને અસ્પષ્ટ વેદન છે, અમારે સ્પષ્ટ વેદન હોય એટલે તમારું ચિત્ત જાય એ દુખાવામાં, એ અમે કબૂલ રાખીએ. પણ એમાં પણ પ્રયોગ માનશો તો ઘણું હલકું થઈ જશે. શું થઈ જશે? હલકું થઈ જશે. બરાબર. બાકી એ દ્રષ્ટિથી તો રિલેટિવ આખું જ ભોગવટો, પણ આપણે એને ભોગવટો શબ્દનું લેબલ મારીએ ને એટલે બીજી સાયકોલોજીકલ ઇફેક્ટો ના ઊભી થાય. મુક્તિના માર્ગે હેલ્પિંગ થાય રીતે સમજીને કામ લેવાનું. અને એમાં હું શુદ્ધાત્મા છું, બાકીનું બધું જ એની મેળે સમજાઈ જશે. સમજાઈ જશે. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નીનાબેન, can you unmute? નલિનીબેન ભાવસાર, બરોડા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલજો. જય સચ્ચિદાનંદ. હવે હમણાં અડધો કલાક પહેલા પુનાથી દીકરાનો ફોન આવ્યો તો ખબર અંતર પૂછવા. તો હા, પછીથી શુદ્ધાત્મા તો જોવાય, પછી એમાં ભળી જવાય વાત કરતા ભળી જવાય. અને પછી જયારે હા, પછી એમ કે પેલા બહુ એવું કહ્યું કે અહીંયા આવી જાવ આરામ કરવા, કારણ કે ફ્રેક્ચર થયેલું એટલે એમ કે થોડું ઘણું ઈચ્છો છે તો આવી જાવ. તો એ વખતે એમ વાણીથી એવું બોલે કે હા આવીશું, હા તમે બહુ સારું કહેવાય. પણ અંદર સૂક્ષ્મમાં એવું ઊભું થાય કે ત્યાં મને ગમતું નથી, તું એવું બધું ઊભું થઈ જાય. સૂક્ષ્મમાં આવું ઊભું થઈ જાય. વાણીથી બોલે કે હા આવીશું, પણ સૂક્ષ્મમાં તમારી જે સૂક્ષ્મની જે વાત થઈ ત્યારે મને ખબર પડી કે આ સૂક્ષ્મમાં હજુ ગમતું નથી. એ બધું કેમ આ હજુ તો કહીએ છે અને ગમતું નથી, એ શું ભાવ? ગમતું ના ગમતું એ કયા ભાગમાં આવે છે? આવું એ નલિની બેન ને તેમાં બધું ચાલતું જ રહે. બરોબર. હા હા. એ નલિની બેન નો ભાગ છે, આપણે છીએ આ કરવાનો. જોશો એટલે આપણે મુક્ત છીએ. જો ના જ ભાવ આવે, ગમતા ના ગમતા ને એવું નહીં બને, બધું દેખાડ્યા કરે અંદર. તો તાલ જોયા કરવાનો. હા, એ જોવાનું. પણ એ વખતે ના જોયા, પણ તમારી જે વાત સમજમાં આવી ને સૂક્ષ્મમાં, ત્યારે મને તરત ખ્યાલ આવ્યો કે જો આ સૂક્ષ્મમાં બહુ થાય તો નલિની બેન બહુ એવું કરતા હોય તો નલિની બેન ને કહેવાનું કે નલિની બેન જે હશે તે હશે. ભાવ એ બહુ થાય તો બહુ નલિની બેન પકડી રાખે તો, બાકી જોવાથી બધું આપણે છૂટા છીએ એ બધું બતાડ્યા કરે, એનો કઈ ગુનો નથી. આપણે ભળીને પકડીએ તો જ ગુનો થાય, માટે જોઈને જવા દેવાનું. જોઈને કશું ચાલતું જ રહે. આપણે એની જોડે નથી, સહી નથી કરતા. ના સહી નહીં, પણ તોય પેલું આ બંધાય નહીં ને, ગમતું ના બોલે નથી. આપણે બંધાતા નથી. બરોબર, સરસ. ખબર પડે છે કે નલિની બેન ને આ થયું, માટે ગભરાશો નહીં. એ ઘણું બતાડ્યા કરે. ભાવ પણ વિરોધાભાસી હોય. ઘણીમાં ગમે છે એવું બતાડે, ઘણીમાં નથી ગમતું એવું બતાડે. પૂતગલ બધા રિલેટિવ બધા જાત જાતના હોય, ચિંતા રાખવી. હા, પણ બહુ અંદર એવું રહેતું હોય તો નલિની બેન ને કહેવાનું કે નલિની બેન શા હારું, બધા સજ્જન રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જોઈ વ્યવસ્થિતમાં જે હોતે ભલે હોય. બરોબર. એને પકડી નહીં રાખવાનું, આપણે નલિની બેન નું દેવાનું. બરોબર. હવે પેલું મારે એવો અનુભવ હતો કે જયારે અમે કચ્છ ભુજ ગયા ને ત્યારે 6મી તારીખે ને 7મી 8મી તારીખે ફ્રેક્ચર થયું. તો એવું દાદાને એવું પોકાર કરીને ત્યાં તમને મન વચન કાયા બધું તમને સમર્પણ કર્યું છે, તો તમારે જોવાનું. હું તો શુદ્ધાત્મા છું. પછીથી 2 દિવસ ઊંઘે આવે
અને એટલી સરળ રીતે જાણે કશું થયું નથી એવી રીતના રહે. અને જે ઓપરેશનમાં લઈ ગયા, ઘેર આવીને હજુ તો કપડા બોળું બધું કરું, કામ કરું. પછી ત્યાં જઈને બતાવ્યું કે આ 2 આંગળીની અંદર પંજામાં ફ્રેક્ચર છે, પાટો બાંધ્યો. પછી સ્ટ્રેચર ઉપર લઈ ગયા, બધું એમ કે ત્યાં ગાડી બધું કરાવ્યું. અને એ ખાલી એનું અંદર જે કરવાનું હતું ત્યાં એને એનેસ્થેસિયા આપીને બેરું કર્યું, પણ મારું અંદર કશું હલે નહીં. એ પછીથી થઈ ગયું બધું કે તમને બેન કશું થાય છે? મેં કહ્યું ના કશું નથી થતું. એકદમ હલે નહીં આમ. મેં દાદા 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 સરસ રહે. અને પછી જયારે સળિયા કરવાના હતા ત્યારે પેલું એમનેમ કડે એટલે દાદા ભગવાન કર્યા કર્યું, પણ ખેંચી લીધું પછી કશું નહીં. એટલું દાદાનું કેટલું બધું એ છે. તો મને અંતર હજુ પણ નિરંતર એમ કે દાદા 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 એવું રહે છે. હા, એવું સરસ. હા, એ દાદા મારે માથે જ છો તમે. બસ એને દાદાની હાજરી અને નિધિધ્યાસન કે છે. આપણું દાદા એટલે કે શુદ્ધાત્મા, અને શુદ્ધાત્મા એટલે દાદા. એમાં શુદ્ધ ચિત્ત અને શુદ્ધ ઉપયોગ થયો એટલે બાકીનું બધું અસર ઓછી થઈ જાય. શું થઈ જાય? હા બેન, જો આ શુદ્ધાત્મા ને દાદા રહ્યા તો ભોગવટો એમને સંજોગ રહ્યો, પણ ભોગવટો કેવો થઈ ગયો? બદલાઈ ગયો કે ના બદલાઈ ગયો? બિલકુલ નહીં. આવું વિજ્ઞાન છે. શું છે? વિજ્ઞાન છે. ચિત્ત એમાં જાય તો ભોગવટો મોટો લાગે. ચિત્ત એમાંથી ખસીને દાદામાં ગયું, શુદ્ધાત્મામાં કે સ્વરૂપમાં કે ગમે ત્યાં, એટલે ભોગવટો થતા લાગે નહીં. દાદા દાખલો કે આપણે 5 કિલોનો ભાર લઈને જઈએ છીએ ને એકલા હોઈએ તો કેટલો કંટાળો આવે ને ભાર લાગે. પણ જોડે કોઈ બહુ સરસ મિત્ર કે બહેનપણી કે ભાઈબંધ જોડે વાતો કરતા કરતા મજેની કરતા કરતા જતા હોઈએ તો ખબર પડે ખરી ભાર છે એવી. એકવાર અમારે આવું બનેલું. મોન્ટ્રીયલ થી અમે 94માં પહેલી વાર જયારે ગયેલા, મોન્ટ્રીયલ થી મારે 2 ફ્લાઇટ બદલીને USA માં જવાનું હતું. અમારી સાથેના 2 આપતા પુત્ર બીજા ડેસ્ટિનેશન પર જવાના હતા એટલે જતા રહ્યા હતા, હું અને મહાત્મા. તે પેલા મહાત્મા મને બહુ કે કરતા હતા કે અહીંયા ફસાયા છીએ મોન્ટ્રીયલમાં, બહુ નક્કી કરીએ છીએ કે હવે ભારત આવીએ તો સત્સંગ થાય, બધું મળે, આ છે તે છે, પણ નક્કી કર્યું છે આટલા પૈસા થઈ ગયા, આમ તેમ મળવાતું નથી, બીજું ત્રીજું. એટલે પોતાનું થોડું સફોકેશન ની બધી વાત કર્યા કરતા હતા. પછી અમે તો 2 કલાકનો ડ્રાઈવ હતો અને પદો ગાતા અને બધું ઉપયોગની ગોઠવણીને એમ તેમ કરીને કઈ ગાડી એ પ્રમાણે ચાલી ગઈ. લગભગ કલાક 1 થયો અને મેં પેલા ભાઈને પૂછ્યું કે અત્યારે તમે ક્યાં છો? મોન્ટ્રીયલમાં છો કે ઇન્ડિયામાં છો? કશું યાદ આવે છે? કશું જ નહીં, અત્યારે તો શુદ્ધાત્મામાં પરમાનંદમાં છીએ. બસ મેં અંદર ઉપયોગ ખસેડી નાખો એટલે બહુ થઈ ગયું. એટલે આવું વાત છે. અત્યારે નિરંતર અમે 2 એકલા છે ને એટલે કોઈ ફાઇલ નહીં ને એટલું સરસ આનંદ આખો દિવસ બધું જ એમાં જોઈ લે. આપણે જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ શૈલેષ આનંદજી, જય સચ્ચિદાનંદ. Ninaben, one more try. Unmute. Ninaben. Ninaben. Okay, Shrey. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સ્વરૂપ વિજ્ઞાન 10 નંબર. I cannot hear anything. બોલો બોલો શ્રેય. 8987 નંબરનું સૂત્ર છે. આત્મા સિવાય બીજું કઈ પણ પ્રિય કરવા ગયો તો તે વિષય થઈ ગયો. બરોબર. અને એ વિષય પ્રિય થયો તો તેની અપ્રિયતા તને દેખાય જ નહીં. બરોબર. પછી નિર્વાણ માર્ગમાં વિષય હોય જ ના. લોકો તો એમ પણ મૂળ ચક્કર સ્વભાવના છે. મૂળ આગને લીધે પાછા સ્ક્વેર ચક્કર થયા. તે ચક્કર ગુણ્યા ચક્કર ગુણ્યા ચક્કર. હવે આમની જોડે કેવી રીતે પાર આવે? ચક્કર અમે કોને કહીએ છીએ? તો કે સત્ય વસ્તુ પણ જેની સમજવાની શક્તિ નથી તેને.
એટલે આમાં એક વસ્તુ સમજવી હતી સાહેબ કે પ્રિય થયો તેની અપ્રિયતા તને દેખાય નહીં. એ પહેલામાં પહેલું, જેમને હું શુદ્ધાત્મા છું, મન વચન કાયા, નામ અને નામની માયા અને કર્મોથી જુદો શુદ્ધાત્મા છું પ્રાપ્ત થયું છે, એને બાકીનું બધું તમે જેને સબ્જેક્ટ ને વિષય ને બધું કહો છો એ દ્રશ્ય થઈ ગયું, પોતે નિર્વિષય થઈ ગયો વિષયના સાગરમાં. કીધું વિષયના સાગરમાં અમે સંપૂર્ણ નિર્વિષય છીએ કારણ કે હું શુદ્ધાત્મા છું. આપણે ખાલી એટલું જ જોવાનું કે ડિસ્ચાર્જમાં જે થઈ રહેલું છે ચારિત્ર મોહ, ક્યાં ક્યાં એની વૃત્તિઓ જલાયેલી રહે છે. દાખલા તરીકે કોઈને મ્યુઝિક અને અમારા ભલે દાદાના પદોને ગરબા હોય છે પણ તાલમાં અને રાગમાં અને રાગીણીમાં એટલું બધું મજા આવે કે નથી કરતું કારણ કે દાદાનું છે, રિલેટિવ રિયલ વાળું હોય. પણ પછી તે વખતે હું શુદ્ધાત્મા છું ના ફાઇલ એક ગાય છે ને એવું તેવું પડેલી ના હોય તો તેમાં મસ્ત હોય. શું હોય? એટલે મનોરંજન ના, એટલે એવું બધું નહીં બોલવાનું પાછું. પણ સત્સંગમાં છે એટલે વાંધો નથી, પણ એ સિવાયની બધી જે જગ્યા છે ડિસ્ચાર્જમાં દરેક પ્રકૃતિને કંઈ ને કંઈ હોય. કોઈને શું ગમે, કોઈને શું ગમે, કોઈને શું ગમે, એમાં એટલો બધો ઓતપ્રોત હોય કે તે પછી એને ઉપયોગ અને જાગૃતિ ને એવું બધું બહુ રહે નહીં. એટલે ચિત્ત જેમાં ફસાય છે, લગાવે તે બધા વિષય, એવી દાદાએ વ્યાખ્યા આપેલી છે. પણ હવે આપણે કયું રિયલ તો શુદ્ધ ચિત્ત શુદ્ધાત્મા થયા. હવે આ ફાઇલ એકનું ચારિત્ર મોહમાં જે અશુદ્ધ ચિત્ત છે એની તપાસ રાખવાની. કઈ નથી ને કે હાવ બધું ભૂલાડી દે આપણને. બરાબર. એમાં આ જીવતા જોડેનો મિશ્ર ચેતનનો જે છે એમાં વધારે ચેતવ્યા કે છે જલેબી ખાય એનો વાંધો નથી, એક દાડો જાગ્રત થઈ ગઈશ તો એનો બહુ વાંધો નથી ઉઠાયો. ભજીયા દાળવાળા ખાજે એમ કીધેલું દાદાએ, આવતા હતા દાદા. એટલે આવી રીતે છે. પણ એ મૂળ જગતને માટેની વાત અને મહાત્માઓ માટેની વાત બેનો ભેદ સમજજો. હવે ખાલી ડિસ્ચાર્જ અશુદ્ધ ચિત્ત આપણું ક્યાં વધારે પડતું રમમાણ થઈ જતું હોય તો એનું ધ્યાન રાખવાનું. એનું ધ્યાન રાખવાનું. રાઈટ. આ બીજા બધા સંસારના લોકો માટે છે વાત. હા, એટલે મૂળભૂત સંસારીઓની વાત કરી. ચક્કર ને બધું તમે બોલ્યા ને કઈક તે. હવે મહાત્માઓને તો ચક્કર તો તો દાદા ભગવાન પર જઈ પડે. દાદા ભગવાન મારા મહાત્મા કહેતા હતા. શું કહેતા હતા? મારા મહાત્મા. હા, દાદા ભગવાનનું મારા પણ ક્યાંય નતું, પણ મહાત્માઓને મારા મહાત્મા કહેતા હતા. એમ પટેલનું પણ એટલે મારા મહાત્માઓ છે. તો એમનું એક વાક્ય પણ છે કે રાત્રે 11 વાગે અમને એવું થાય કે દાદા સુતા હશે એટલે વિનયને કારણે અમે દર્શન કરવા ના જઈએ, તો દાદા કહે કે અમે તો 24 કલાક દર્શન આપવા માટે જ બેઠા છે. હા, એટલે ટૂંકમાં જેમ માં ને બાળકને સામેથી દોડાવવાને માટેનું મમતા ઉભરાતી હોય અને મહાત્માઓ માટે ને જગતના જીવો માટે કેમ કરીને આ પરપોટું છે ત્યાં સુધી બધા પામી જાય. દાદા કહેતા કે એક દ્રષ્ટિની કિંમત પણ એટલી બધી છે, એક શ્વાસની કિંમત એટલી બધી છે, પાછળથી લોકો હોદાહોદ કરશે કે છે. એટલે એ નિર્મમત મમત્વ પણ સમય છે. દીપકાનંદજી તો આપણે દાદા જોડેની યાત્રાની વાત કરીએ ને તો ફરી ક્યારે. અરે પ્રશ્ન છે પ્રભુ. પણ હું તો તૈયાર છું. સોરી, માફ કરજો. હા, પેશન્ટ હોય તો પહેલા પેશન્ટ ને હેન્ડલ કરવાનું. અરે માફી માંગી લીધી સાહેબ યાર. હા, એમને ઊંચું અવાજ થાય તે તો મારી ભૂલ છે. કરણજી, જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद. बोलिए बोलिए. स्वामी जी. हाँ बोलिए. जी, मुझे ज्ञान यहाँ से मिला है बरोबर, लेकिन क्या है कि कभी कभी शुद्धात्मा की जगह पे वो सिमरन फिर से आवड़न में आ जाती है, तो उसके लिए कौन सी प्रैक्टिस करनी चाहिए? ख्याल आता है कि सिमरन बोला ना. जी जी कि सिमरन हो गए तो हमारा सबका ऐसा होता है. सबको पूछ लीजिए महात्मा को. मगर जैसे ही ख्याल आता है
ऐसा है, घर में लाइट है का स्विच बोर्ड तो आपको मालूम है, तो अंधेरे में ऐसा ऐसा करके एक स्विच तो आप जलाते हो लाइट हो जाता है। जी तो जी ये अपना मार्ग ऐसा है, जैसे ही ख्याल आया तुरंत ही सामने प्रज्ञा जागृत हो जाएगी कि मैं सिमरन से मुक्त ऐसा शुद्धात्मा हूँ। ख्याल कैसे कब आता है? जब आप जागृत हैं तब। यदि आप शुद्धात्मा न होते तो ख्याल ही नहीं आता कि सिमरन हो। ख्याल आता है वही बताता है कि मैं जागृत हूँ, जी और तुरंत ही आप इतना ही बोलना है कि मैं सिमरन से मुक्त ऐसा शुद्धात्मा हूँ। दादा भगवान हम कई इतनी सारी तरीके की बातें लेके जाते थे उनके पास, है होता है, ये होता है, ऐसा हो जाता है, वैसा हो जाता है। दादा भगवान हंसते हंसते हमें एक ही चीज बताते थे, किसको होता है? शैलेश को होता है। जैसे ही मैं बोलता था शैलेश को होता है, मैं शुद्धात्मा हो ही जाता था। और कोई बार दादाजी बोलते थे आप कौन है, नहीं तो ज्यादातर तो हम समझ जाते थे, नहीं तो पूछते आप कौन? मैं शुद्धात्मा। मुंह पर हंसी आ गई, मैं मुक्त हो गया। तो ये तो प्रक्रिया सबको होने वाली है, और वो हम हो नहीं जाते सिमरन, ऐसा भास होता है, ऐसा लगता है। क्यों ऐसा लगता है? क्योंकि इतने जन्मों की जो प्रैक्टिस साथ में वाली चित्त जो वाली, इसके लिए हमें भास होता है कि हम शैलेश हो गए। नहीं, दूध में से एक बार मक्खन निकाला, दादाजी ने बोला, छाछ में से, माफ करना, वो फिर मक्खन छाछ नहीं होता है। से एक बार मैं शुद्धात्मा हूँ वो बैठ गया तो वो फिर सिमरन नहीं हो सकता है, मगर भास जरूर होगा। तो वापिस कोई बात नहीं, 2-3 बार बोल लेने का, मन वचन काय से भिन्न ऐसा मैं शुद्धात्मा हूँ, मन वचन काय को केवल देखने जानने वाला ऐसा मैं शुद्धात्मा हूँ, स्थूलतम से सूक्ष्मतम तक की तमाम व्यवहार की अवस्थाओं को देखने जानने वाला टंकोत किरणवत ऐसा मैं शुद्धात्मा हूँ। टंकोत किरण का मतलब है चाहो तो भी उसको तन्मय या सम्मिलित न कर सको। ख्याल आएगा तुरंत ही आप मुक्त शुद्धात्मा की स्थिति हो जाओगे, और आपके मुंह की, सिमरन के मुंह की हंसी वापस आ जाएगी। जी ठीक है सर। जी जय सच्चिदानंद स्वामी जी। प्रैक्टिस, अभ्यास अभ्यास अभ्यास, क्योंकि इतने अवतारों का जो उल्टे आटे बीते हैं जी, उनको हम सुलटा रहे हैं। मैं शुद्धात्मा हूं तो बोलने का भी क्या जरूरत था? नहीं, बोलना इसलिए है कि कई जन्मों का जो उल्टे आटे बीते गए और उसकी असर हुई, मैं शैलेश हूँ, अभी मैं शुद्धात्मा हूँ, उसको सुलटा रहे हैं। जब तक हमारा अनुभव सर्व अवस्थाओं में सर्वकाल के लिए स्थिर नहीं हो जाता कि मैं शुद्धात्मा हूँ, दादा भगवान का जैसा स्पष्ट अनुभव, स्पष्ट वेदन था, उनको बोलना नहीं पड़ता था मैं शुद्धात्मा हूँ, अगर हमें जरूरत है। और ये पूरा जन्म ये रहेगा, सब महात्माओं को होता है, सबको। आप तो पुत्र को भी पूछ लीजिए कि भाई आप नामधारी हो सकता है, तो कि हाँ, नामधारी नहीं हो जाते मगर तन्मय हो जाते, ऐसा भास होता है। क्या होता है? मगर तन्मय नहीं होते हैं। सो आप इसमें शुद्धात्मा इतना बोल लीजिए, हो गया। ओके, जय सच्चिदानंद। नीना बेन अनम्यूट करे। नीना बेन, ओके डॉक्टर, यू हैव टाइम, बोलो। तो ठीक है कि ये जब प्रश्न आते हैं दादा भगवान की बात तो निकलती ही रहती है, मगर जैसे हम अनुभव यात्रा की बात करते हैं, तो पिछली बार थोड़ी बात हुई थी, मुझे भी लगा कि हम दादा भगवान को मिले और दादा भगवान के साथ। जय सच्चिदानंद। हाँ जय सच्चिदानंद, बोलिए नहीं। जय सच्चिदानंद। जय जय सच्चिदानंद, बोलिए नहीं। प्रश्न है, एक्सप्लेन निश्चय क्या, और फिर बाद में इसको स्ट्रॉन्ग कैसे करने का रिपीट करें। एक्सप्लेन निश्चय ऐसा बताया आपने? हेलो हेलो नीना बेन, यस यस बराबर एक्सप्लेन નીચે, પણ એમને સંભળાય છે કે નહીં આપણને નથી ખબર, એમને સંભળાતું નથી। जी जी या
हाँ कैन यू हियर अस? नैना बेन आप सुन सकते हैं? या हाँ ठीक है। बोलो। तो दृष्टि जिस प्रयोग से मिली, ગુજરાતી જાતે અમને સમજાય છે। હા હા ગુજરાતીમાં, હા या आई कैन हियर। હા, તો કે જ્યારથી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, यस आई कैन हियर। હા એ પ્રયોગ થયો, आई कैन हियर। હા હા ઠીક છે એ પ્રયોગ થયો ત્યારથી જ આપણને વ્યવહાર અને નિશ્ચય, રિલેટિવ ને રિયલ છૂટું પડી ગયું। એટલે હું નિશ્ચય નિર્ણયથી શુદ્ધાત્મા છું, એ જ નિશ્ચય, હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા જ છું, એ નિશ્ચય ભાગ થયો। તો હવે આપણે થઈ જ ગયા છીએ અને એમ કહેવાનું છે। એટલે મેં કીધું એમ દાદા ભગવાન આપણને એક જ વસ્તુ કરાવતા હતા, વિધિમાં પણ કરાવતા હતા, રોજ કરાવતા હતા, ચરણ વિધિમાં એ જ કરીએ છીએ કે આખો દિવસ દરમિયાન અને નિરંતર આ નીનાજીનું જે કંઈ વ્યવસ્થિત ચલાવ્યા કરશે એ આખો વ્યવહાર નીનાજીનો અંદરનો અને બહારનો વ્યવસ્થિતને આધીન ચાલશે। પણ હું શુદ્ધાત્મા જ છું, એ મારી પ્રતીતિને લક્ષ્ય, પ્રતીતિ કૃપાથી છે, લક્ષ્ય મારે રાખ્યા કરવાનું। અને સ્વાદ, અનુભવ, જેટલી ઉપયોગની ગોઠવણી હું કરું કે આખો દિવસમાં શૈલેષનું શું થઈ રહ્યું છે, અંદર પણ શું ચાલી રહ્યું છે હું જોયા કરું, આપ નીનાજી જોયા કરો, એટલે આપણો નિશ્ચય જ મજબૂત થયા કરે છે। અને મેં શુદ્ધ ઉપયોગની જે વાત કરી કે આ બધી જ ક્રિયાઓમાં દેહની હોય, વાણીની હોય, અંદર અંતસ્કરણની હોય કે બહાર હોય, સંજોગો હોય, હું શુદ્ધાત્મા માત્ર છું, જોનારો જાણનારો છું, એ શુદ્ધ ઉપયોગ છે। બહાર જ્યાં નજર પડે ત્યાં રિલેટિવ રિયલ જોવાની કોશિશ કરું, એ શુદ્ધ ઉપયોગ છે। જ્યાં વ્યવહાર નથી, ફરવા નીકળ્યા ને જોઈએ છે એ તો સહેલાઈથી જોવાય, પણ જેની જોડે વ્યવહાર ચાલે છે, વ્યવહારમાં આવ્યા ત્યાં રિલેટિવ અને રિયલ જોવું ઉપયોગ મૂકીને, એટલે નિશ્ચય ખૂબ જ મજબૂત થાય। ઘરની વ્યક્તિઓમાં, નજીકની વ્યક્તિઓમાં, જેની જોડે વ્યવહારમાં આવ્યા છીએ આપણે, જ્યાં કંઈક આપણું ઋણાનુબંધ એવો છે કે અભિપ્રાયો હોય, રાગદ્વેષ કંઈ પણ હોય, જ્યાં શુદ્ધાત્મા સહેલાઈથી ન જોઈ શકાય, ત્યાં આપણે ઉપયોગ મૂકવો કે આ રિલેટિવ અને રિયલ શુદ્ધાત્મા છે, મોટા મોટું નિશ્ચય મજબૂત કરે છે। કોઈનામાં પણ શુદ્ધાત્મા જોયો એટલે આપણે શુદ્ધાત્મામાં આવી ગયા, અથવા અંદર જોઈએ છે ત્યારે હું શુદ્ધાત્મા જ છું, કે છે ને કે હું છું કેવળ જ્ઞાતા દ્રષ્ટા, એકે પરમાણુ મારું નથી। નીનાબેનનું અંદરથી સારું નીકળ્યું, ખોટું નીકળ્યું, બીજું નીકળ્યું, પણ મારું નથી, હું શુદ્ધાત્મા છું। તો કે આ શુદ્ધાत्मा की कुर्सी पर बैठे रहना और सब व्यवहार शुद्धात्मा कुर्सी पर बैठ के करना, मैंने शुद्धात्मा स्वभाव में रहना और फाइल एक जो भी कर रही है व्यवस्थित के आधीन उसको देखते रहना, वही निश्चय की मजबूती है। और हमारा महात्माओं निश्चय क्या काचो पड़े अथवा तो क्या थोड़ું મંદતા આવે, પુરુષાર્થની કાચો તો ના કહેવાય, તો કે આ ચાલતા વ્યવહારમાં દિવસ દરમિયાન આપણને બહુ આ જાગૃતિ રહેતી। સવારે તો રહે છે, વિધિ કરીએ ત્યારે, સત્સંગમાં બેઠા હોય ત્યારે રહે છે, પણ જેવું આપણે વ્યવહારમાં આયા, ઘરની ગૃહિણી હોય તો એ બધા જોડે કામકાજના વ્યવહારમાં અને બીજા વ્યવહારમાં આવે, અમે આપણે ભાઈઓ હોય તો ધંધાના વ્યવહારમાં આયા, બીજાના કે કંઈ પણ વ્યવહારમાં આયા, અને ત્યાં પછી તપાસ કરવાની કે આ શૈલેષ વ્યવહાર કરી રહ્યો છે, હું શુદ્ધાત્મા છું, એવું રહે છે। જેની જોડે કરી રહ્યો છે વાત, તો કે અક્ષય રિલેટિવ અને શૈલેષભાઈ રિલેટિવ ફાઇલ એક, અક્ષયભાઈની ફાઇલ જોડે વાત કરે છે, પણ હું શુદ્ધાત્મા છું ને એની અંદર પણ રિલેટિવ શુદ્ધાત્મા છું। થોડું ઘણું પણ કંઈ ખ્યાલમાં આવે છે ખરું, ભલે શરૂઆતમાં વ્યવહારની શરૂઆતમાં ખ્યાલમાં આવે ને વ્યવહાર પૂરો થઈ જાય પછી પાછું ખ્યાલમાં આવશે તો એ સળંગ ગણાશે, પણ બિલકુલ જ ખ્યાલમાં ના આવ્યું તો એટલો વખત નિશ્ચય થોડો જાગૃતિ ઉપયોગે કરીને થોડુંક ઉપયોગ મંદ થયો આપણો। શું થયું? નિશ્ચય તો છે, શુદ્ધ उपयोग में रहने के लिए पुरुषार्थ प्रबल करते रहना वही निश्चय मजबूत करने का कारण है, एक। दूसरा, બીજું કે અવકાશના સમયમાં દાદા ભગવાને શું કહ્યું કે આ તમને અંતરાત્મ સ્થિતિમાં બેસાડ્યા, મહાત્મા એટલે અંતરાત્મ સ્થિતિમાં, તો શું કરે? બે કામ કરે, ફાઇલ હોય ત્યારે સંભાવથી નિકાલ કરે ને ફાઇલ ના હોય ત્યારે શુદ્ધાત્માની ભજના કરે। એટલે અંદર જેવા મુક્ત થયા, અક્ષય ભલે ને બહાર બેબીને રમાડતો હોય એટલે એની ફાઇલનો સંભાવથી નિકાલ અક્ષય કર્યા કરે, પણ બેબી તેની જોડે શાંતિથી રમે છે, એમાં અક્ષયનું અંતસ્કરણ ફ્રી હોય છે, તો અક્ષય પોતાના શુદ્ધાત્માની ભજના કરી શકે છે। આ બેનો રસોઈ હાથ એ તો સહજ હોય, બધું એની મેળે ચાલતું હોય ને અંદર શુદ્ધાત્માની ભજના કરી શકે છે। તે સ્વગુણોની સિદ્ધ સ્તુતિએ બોલતા જાય, દાદા જોડે વાતે કરતા જાય,
ગાડી ચલાવતા ચલાવતા અંદર શુદ્ધાત્માના ગુણો બોલી શકીએ છીએ, હું અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો છું. અને નહીં તો અવકાશનો સમય આવે. અત્યારે આપણે અવકાશના સમયમાં શું થાય છે, નવરા પડી ગયા, લાવો ને કોનો વોટ્સએપ આવ્યો છે જોઈ લઉં. હા, અડધો અડધો કલાકે વોટ્સએપ હું જોવાનું યાર, જોજે ને, હાથ પડે, કોઈ અર્જન્ટ નહીં, અંદર કોઈ તારો જવાબ માંગતું નહીં, પણ જેવો નવરો પડ્યો નહીં કે ખોલે છે કે લાવ ને શું આવ્યું નવું જોઈ લઉં. એટલે નવરાશનો બધો સમય પાણી પારકા ખેતરમાં મારું જતું રહે છે. તે હું તો મારી જ આલોચના કરું છું કે આ બરી વાત ચિત્ત શુદ્ધાત્મામાં આટલું રહેવાનું. પેલા પદમાં ગાયું, સર્વાંગે સાત્વિક શુદ્ધ ઉપયોગ સિદ્ધાર્થ અમરંત ટપકંતે. તે અમૃતનો સ્વાદ લેવાને બદલે આ વોટ્સએપમાં સારું બધું ચિત્ત આખો દિવસ રગડાય, વેસ્ટેજ ઓફ બધું વેસ્ટમાં જાય છે. અને ફાયદો શું? તો કે ઝીરો નથી. મારા બિઝનેસ ને કામનું હા એકાદ વસ્તુ હોય જોઈ લેવાની, પણ બાકી પારકી પંચાત. તો કે ચિત્ત જ્યાં આખો અવકાશનું ચિત્ત જે શુદ્ધ ઉપયોગમાં શુદ્ધાત્માના ગુણોથી સ્થિર કરવાનું, સિદ્ધ સ્તુતિથી સ્થિર કરવાનું, અમૃતનો સ્વાદ ચાખવાનો, એને બદલે બધું વેડફાઈ જવા દે છે. એટલે દાદા એને લોપડ ચોપડ કહેતા હતા. ને હવે તો અત્યારે દાદા હોત ને તો કોઈક નવો શબ્દ શોધવો પડત. લોપડ ચોપડ તો નાનો પડત એને, કારણ કે આ તો લોપડ ચોપડ થી વધારે આગળ જતું રહ્યું છે બધું. શું જતું રહ્યું? એ પાછો ધોવાઈ કારે તે તો ભગવાન જ જાણે. કયા ભગવાન મળશે તારા બધું ઇમ્પ્રેશન જે પડી તે ધોવાશે. એટલે કે નિશ્ચય મજબૂત કરવા માટે અવકાશનો સમય વેડફાઈ જવાને બદલે શુદ્ધ ઉપયોગમાં નાખો, શુદ્ધ ઉપયોગમાં નાખો, શુદ્ધાત્માના ગુણોમાં નાખો, શુદ્ધાત્માના આનંદમાં નાખો, કંઈ પણ કરો. પછી ભલે બધો વ્યવહાર ચાલતો રહે. દાદા કે છે વ્યવહારનો વાંધો જ નથી. દાદાએ કોઈને એવું નથી કહ્યું તો આટલું બધું કામ કરે છે છોડી દે. ઉલટું કેટલાક લોકો ગયેલા, દાદા હવે હું રિટાયરમેન્ટ લઈ લઉં. દાદા કે હજી તારો ઉદય નથી આવ્યો, ગાડો થઈ જઈશ. કરીશ શું? આખો વખત શુદ્ધ ઉપયોગમાં રહેતા નહીં આવડે તો બોલાવી લઈશું કે છે. એનો મતલબ એવો નથી કરવું કે ના કરવું, ઉદય આધીન, પણ તું શુદ્ધ ઉપયોગમાં રહેતા શીખી જાય એવું કીધું. શું કીધું? ફક્ત થોડોક જ સમય. દાદા એ પણ કહ્યું છે કે આ દુનિયામાં કોઈ એટલો બિઝી નથી કે 2-3 કલાકથી વધારેના અંતસ્કરણને કામ પહોંચે. ભલે 8 કલાક નોકરીમાં બેઠો હોય, ભલે 12 કલાક બેઠો હોય, પણ અંતસ્કરણને એક્ટિવલી રહેવું પડે એવું કામ તો 2-3 કલાક જ હોય છે. વચ્ચે બધો અવકાશનો સમય હોય છે. અવકાશના સમયનો ઉપયોગ કરીને પોતાનું કરી લો કે છે. શું કરી લો? નોકરી વાળો તમને એવું નહીં પૂછે કે તારું કામ પતી ગયા પછી તું અંદર શું કરતો હતો. ઘરના માણસો એવું નહીં પૂછે કે રસોઈ થઈ ગયા જોડે જોડે કે અંદર તમે શું કરતા હતા. ના, અંદરનો સમય મારો સમય છે. મને આવડત હોય તો એ બધું એટલો મુક્ત રહી શકું અંદરથી પરમાનંદમાં અને શુદ્ધાત્મામાં. તો કે નિશ્ચય મજબૂત કરવા માટે શુદ્ધાત્માનું સુખનો વધુ ને વધુ અનુભવ કરવો, શુદ્ધાત્માના ગુણોનો અનુભવ કરવો, શુદ્ધાત્માના સ્વભાવનો અનુભવ કરવો, અને ચિત્ત આપણું એમાં જ રહ્યા કરે જેટલું વધારે વધારે, એ નિશ્ચય મજબૂતીનું કારણ છે. કારણ કે અનુભવ વગર નિશ્ચય ખાલી શબ્દથી મજબૂત રહી ના શકે અને થઈ ના શકે. તો સામું આવે ને ખેંચાઈ જાય ચિત્ત. શું થાય? એ તો દાદા ભગવાન હતા કે બધાય ટેસ્ટ એક્ઝામિનેશનમાં પોતાની જાતને જોઈ એમણે. એ વખતે તો વોટ્સએપ નતું, સારું છે, પણ દાદા કે અમે ફોન રાખીએ તો બરી ઉપાધિ ને, ફોન આવે તો મેં જરાક જવાબ ફાઇલ જેટલો આપીને નિરૂપબેનને આપી દઈએ. બહુ પાકા દાદા કે મારું ચિપ ક્યાં બગાડવું. દાદાએ તો કહ્યું આ ઘડિયાળને ચાવી આપવામાં અમે ચિપ બગાડ્યું નથી, મળી જ આવે ચાવી આપનારા. અને આ બધા ટાઈમ દેખાડે છે. મારે કઈ ટાઈમ જોવા માટે ભાઈ કાંઠે બાંધું મારું ચિપ બંધાય. કેટલી સૂક્ષ્મ જાગૃતિ છે જોજો કે પોતાના શુદ્ધ ઉપયોગને બગાડે એવી એકે વસ્તુ દાદાએ પોતાની પાસે રાખવાનું એનું બધું વહોરાવી દીધું. શું કરી દીધું? આપણને ત્યાગ નથી કરાયો દાદાએ, પણ અંતરથી સમજવાનું છે કે મારો ઉપયોગ કોણ બધું ચોરી જાય છે. અને આપણે તો વધારે સાધનો ભેગા કરીએ છીએ. શું કરીએ છીએ? નાનું પડે તો મોટું એલસીડી લાવે. મોટું એલસીડી લાવે એટલે જોવું જ પડે ને કે છે. શું કરે? હાથ તારી ભલી થાય. શુદ્ધાત્માનો જોવાને બદલે અંદર બહાર પડ્યો કે છે. પછી કે છે ફાઇલ જુએ છે. હું તો જાણું છું. હા, બહુ સરસ, તપાસ તો રાખજે અંદર શું છે. છતાંય ઉપયોગની ગોઠવણી કરીશ તો કંઈક થોડુંક રહી શકે છે. શું છે? તો કે શુદ્ધ ઉપયોગ અને પોતાના સુખનો સ્વાદ. દાદા ભગવાનમાં કેટલું સુખ. તો કે કોઈ એને યાદ કરે તો સુખ્યો થઈ જતો હતો. શું કરે? જેની માત્ર સ્મૃતિથી જે સભર થાય આત્મા તેને જોતા આવે તો. અરે હામો તો મળતા મળશે, યાદ કરે તો સુખ ઉભરાઈ જતું હતું. તો એનું શુદ્ધાત્મા સુખ કેટલું બધું.
એટલે એ નિશ્ચય એટલે કે એ શુદ્ધાત્મા પદને કોણ હલાવી શકે? આખા બ્રહ્માંડનું કશું ના હલાવી શકે. તો દાદા કે છે એવા થઈ જાવ કે આ બ્રહ્માંડની કોઈ ચીજ, કોઈ સંજોગ શુદ્ધાત્માના તમારા પરમાનંદની સ્થિરતામાંથી તમને હલાવી ના શકે. એ નિશ્ચયની મજબૂતી શું છે? એ નિશ્ચયની મજબૂતી. પણ આપણે તો સામે ચાલીને આપીએ છીએ, એટલે કે હવે થોડો વખત રવા દો ને, આ કરીએ પછી પાછા શુદ્ધાત્મા તો સત્સંગ આવવાનો જ છે. હમણાં આ દીપક આનંદી દિવસમાં 4 કરાવે છે, કઈ વાંધો નહીં, વચ્ચેના ટાઈમમાં ચાલે. આપણે થોડુંક તો જોવું પડે ને યાર, ઇન્ડો ચાઇના બોર્ડર પર શું ચાલ્યું યાર, જોઈ લે જરાક, વાંધો નહીં, પણ ફાઇલ સ્વરૂપે જોજે. શું છે? નહીં તો પછી પેલા તઈ લડે ના અંદર લડે. શું છે? ચાઇના વાળાને તો પૂરા કરી નાખું કે છે. અરે આ ભાઈ ચિત્ત કા बहुत ख्याल रखने जैसा है. ચિત્ત આખો દિવસ કેવી રીતે વપરાઈ રહ્યું છે, બહુ જ સાચું. હું જ પોતાને અંદર એટલું બધું કહું છું કે ભાઈ તું ક્યાં પહોંચી ગયો? દાદા ભગવાનની હાજરીમાં કેટલો સુંદર શુદ્ધ ઉપયોગ, એમની કૃપા અને હાજરી થોડા વર્ષો રહ્યું ને હવે ક્યાં તમે પહોંચી ગયા શૈલેષભાઈ? ક્યાં શુદ્ધ ઉપયોગની વાતો ને ક્યાં તમારું ચિત્ત આખો દિવસ? પણ આ દીપક આનંદજી જેવું કોઈ મને ચાપખા મારનારું મળતું નહીં, તો શુદ્ધ ઉપયોગ પાછો ઠેકાણે લઈ દે એમ કરી. બરોબર. નીનાબેન આપ હે? Okay, I heard. Jai Sachidanand. જય સચ્ચિદાનંદ. Jai Jai Sachidanand. Sachidanand. Dr. Sahib, we are well over time, but how much time you need? ના કઈ નહીં, હવે તો આપણે ટાઈમની ઉપરાંત અતિક્રમણ નહીં કરવાનું. ફરી કોઈ વાર સંજોગ ઇનમેળ કુદરત હા, રાઈટ. 11:15 થઈ ગયા છે ને, એટલે અતિક્રમણ કરવું પડે. નો અતિક્રમણ. એ મંત્ર બોલાવો. એક મિનિટ જોઈએ કોણ છે. 1 minute just hold on. Who is there? Just a minute. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવસાહુણમ, નમો લોય સવ સાહુણમ, પંચન મુક્કારો, એશો પંચન મુક્કારો, અવપાવપણાસનો, ચૌવપાવપણાસણો, મંગલાણંચ સૌવેસિમ, મંગલાણમ ચ સૌવેસિમ, પડમમ હવૈ મંગલમ, પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હે દાદા ભગવાન વિતરાગ પરમાત્મા, હે દાદા ભગવાન વિતરાગ પરમાત્મા, અમે ક્ષણે ક્ષણે, અમે ક્ષણે ક્ષણે, સર્વ સમયે સર્વ સમયે શુદ્ધાત્મા સ્વભાવમાં જ સ્થિર રહીએ, શુદ્ધાત્મા સ્વભાવમાં જ સ્થિર રહીએ, શુદ્ધ ઉપયોગમાં જ રહીએ, શુદ્ધ ઉપયોગમાં જ રહીએ, અને વ્યવસ્થિત શક્તિને આધીન અને વ્યવસ્થિત શક્તિને આધીન ચાલી રહેલા અંદર બહારના વ્યવહારના સંયોગોને, અંદર બહારના વ્યવહારના સંયોગોને, એની અસરોને અને એની અસરોને અને એની અસરોને કેવળ જોનારા જાણનારા જ રહીએ, કેવળ જોનારા જાણનારા જ રહીએ, એવી પરમ શક્તિ આપો, એવી પરમ શક્તિ આપો. ક્ષણવારને માટે પણ, ક્ષણવાર માટે પણ અમારો શુદ્ધ ઉપયોગ, અમારો શુદ્ધ ઉપયોગ વેડફાય નહીં, વેડફાય નહીં, એવો નિશ્ચય, એવી જાગૃતિ આપો. જય એવી જાગૃતિ આપો. જય સચ્ચિદાનંદ.